હેલો એવરીવન, ઓપરેટિંગ સિસ્ટમના વિડીયો લેક્ચર સિરીઝમાં યુનિટ નંબર 3માં હવે આપણે ટોપિક ડિસ્કસ કરીશું વિચ ઇઝ સેગમેન્ટેશન. ઓકે, સો વોટ ઇઝ સેગમેન્ટેશન? ધ લોજિકલ એડ્રેસ સ્પેસ of any process is a collection of code, data and state. We have already discussed what is logical address space, what is physical address space, what is contained in the logical address. If you are not aware about it or you have forgot it, then watch the previous video lecture. Okay, so the logical address space of any process is a collection of code, data and state. The logical address space of a process is divided into blocks of varying size called segments. હવે જે લોજિકલ એડ્રેસ સ્પેસ છે પ્રોસેસની એને આપણે બ્લોક્સમાં ડિવાઈડ કર્યા કે જેની સાઇઝ છે એ ફિક્સ નથી અને જેને કહેવાશે સેગમેન્ટ્સ. સો ઇચ સેગમેન્ટ કન્ટેન્સ લોજિકલ યુનિટ ઓફ અ પ્રોસેસ. જે દરેક સેગમેન્ટ છે બરાબર એ શું કન્ટેન કરશે? Logical unit of a process. Logical unit can be main function, other function or procedure, stack, array, symbol table, etc. હવે દરેક સેગમેન્ટમાં આપણે એમ કીધું કે લોજિકલ યુનિટ હોય પ્રોસેસનો, તો લોજિકલ યુનિટમાં શું હોય તો કે કાં તો મેઇન ફંક્શન હોય, બીજા કોઈ ફંક્શન હોય, પ્રોસિજર હોય, સ્ટેક હોય, એરે હોય, સિમ્બોલ ટેબલ હોય, ઓકે, કાંઈ પણ હોઈ શકે. સો ઓપરેટિંગ સિસ્ટમ મેન્ટેન્સ અ ટેબલ કોલ સેગમેન્ટ ટેબલ ફોર ઇચ પ્રોસેસ. ઓપરેટિંગ સિસ્ટમ છે એ એક સેગમેન્ટ ટેબલ મેન્ટેન કરે છે દરેક પ્રોસેસ માટે. The logical address is divided into two parts: segment number, which identifies a segment, and an offset, which gives the actual location within a segment. સો જો દરેક પ્રોસેસ માટે છે એ સેગમેન્ટ ટેબલ મેન્ટેન થતું હોય અને લોજિકલ એડ્રેસ છે એને બે પાર્ટ્સમાં ડિવાઈડ કરી દેવામાં આવ્યું છે. કયા બે પાર્ટ્સ? તો કે સેગમેન્ટ નંબર કે જે શું આઈડેન્ટિફાઈ કરશે? સેગમેન્ટ. અને બીજું છે ઓફસેટ, એ શું આપશે તો કે વિચ ગીવ્સ ધ એકચ્યુઅલ લોકેશન વિધિન અ સેગમેન્ટ. સેગમેન્ટની અંદર એકચ્યુઅલ લોકેશન છે એ પ્રોવાઈડ કરશે. ધ લોજિકલ એડ્રેસ સ્પેસ ઓફ અ પ્રોસેસ હેઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 સેગમેન્ટ. એટલે જે લોજિકલ એડ્રેસ સ્પેસ છે પ્રોસેસની એ કેટલા સેગમેન્ટમાં ડિવાઈડ થાય છે? 4 સેગમેન્ટમાં. A physical memory is shown with these 4 segments. A segment table is described which gives information such as where each segment is loaded in physical memory and what is the size of each segment. સેગમેન્ટ ટેબલ શું આપણને ઇન્ફોર્મેશન આપે છે કે દરેક સેગમેન્ટ છે એ ફિઝિકલ મેમરીમાં ક્યાં રહેલો છે અને વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ઇચ સેગમેન્ટ. બરાબર, એ દરેક સેગમેન્ટની સાઇઝ શું છે. સો ધીસ ઇઝ હાઉ લોજિકલ એડ્રેસ સ્પેસ, સેગમેન્ટ ટેબલ એન્ડ ફિઝિકલ મેમરી. સો ટોટલ 4 સેગમેન્ટમાં ડિવાઈડ કર્યું. મેઇન સેક્શન, સેગમેન્ટ 0, then code, segment 2, then user defined function in segment 1 and stack in segment 3. So logical address space is particularly divided into 4 segments. In segment starting from 0 to 3, so એક સેગમેન્ટમાં મેઇન ફંક્શન હશે, એક સેગમેન્ટમાં યુઝર ડિફાઇન્ડ ફંક્શન હશે, એક સેગમેન્ટમાં કોડ હશે અને એક સેગમેન્ટમાં સ્ટેક હશે. હવે સેગમેન્ટ ટેબલમાં શું ઇન્ડિકેટ કરશે? ઇટ્સ લિમિટ એન્ડ ઇટ્સ બેઝ. ઓકે, તો એની લિમિટ છે 1000 અને એનું બેઝ છે 1200. પછી સેગમેન્ટ 1ની લિમિટ છે 500 અને એની બેઝ છે 4300. ઓકે, તો હવે આ ઇન્ફોર્મેશન ઉપરથી આપણને એ ખબર પડશે કે સેગમેન્ટ 0 ક્યાં છે ફિઝિકલ એડ્રેસ ઉપર, તો કે 1200થી લઈને 1200 પ્લસ 1000 વિચ મીન્સ દેટ 2200. સેગમેન્ટ 2 ક્યાં છે? સેગમેન્ટ 1 ક્યાં છે તો કે 4300થી લઈને પ્લસ કેટલા કરવાના તો કે 300, એની લિમિટ 300ની છે. સો પ્લસ 300. ઓકે, સોરી, સેગમેન્ટ 1ની 500 છે એટલે 4300 પ્લસ 500 વિચ ઇઝ ઇક્વલ ટુ 4800. એવી જ રીતે દરેક સેગમેન્ટ ફિઝિકલ મેમરીમાં ક્યાં છે એ આપણને ક્યાંથી ખબર પડશે તો કે એ આપણને ખબર પડશે સેગમેન્ટ ટેબલ ઉપરથી. બરાબર છે.
તો લોજિકલ એડ્રેસ સ્પેસને 4 સેગમેન્ટમાં ડિવાઈડ કર્યા. સેગમેન્ટ ટેબલ ઉપરથી આપણને એ ખબર પડે છે કે એકચ્યુઅલી ફિઝિકલ મેમરીમાં ક્યાં છે. A table called segment table is used to implement segmentation. Each entry of the segment table has a segment base and segment limit. જેમ હમણાં આપણે ટેબલમાં જોયું એમ સેગમેન્ટ બેઝ અને સેગમેન્ટ લિમિટ આવેલી હોય છે. The segment base contains a starting physical address where the segment resides in memory. સો બેઝ શું કન્ટેન કરે છે કે એકચ્યુઅલમાં કઈ જગ્યાએ મેમરીમાં છે, ક્યાંથી સ્ટાર્ટ થાય છે. એન્ડ ધ સેગમેન્ટ લિમિટ સ્પેસિફાઈઝ ધ લેન્થ ઓફ ધ સેગમેન્ટ. લિમિટ શું ઇન્ડિકેટ કરે કેટલી લેન્થની છે. હમણાં આપણે જોયું 200, 300, 500 એ બધી એની લેન્થ હતી. So during the process execution, a CPU generates a logical address to access instruction or data from a particular location. This logical address is divided into two parts. Okay. સો શું થાય છે પ્રોસેસ એક્ઝિક્યુશન વખતે CPU શું જનરેટ કરશે? લોજિકલ એડ્રેસ, બરાબર, જેનાથી એ ઇન્સ્ટ્રક્શન અને અથવા તો ડેટા છે એ પર્ટિક્યુલર લોકેશન ઉપરથી એક્સેસ કરી શકે છે. અને આ લોજિકલ એડ્રેસ છે એને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. સો લોજિકલ એડ્રેસ એટલે કે સેગમેન્ટ નંબર એન્ડ ઓફસેટ એ 2 પાર્ટમાં છે એને ડિવાઈડ કરીએ છીએ. બીજી વસ્તુ, આવી જ મેથડ આપણે પેજિંગમાં યુઝ કરતા હતા, બટ પેજિંગમાં પેજ ટેબલ હતું, સેગમેન્ટેશનમાં સેગમેન્ટ નંબર ઓર સેગમેન્ટ ટેબલ છે. એમાં ફ્રેમ નંબર, ફ્રેમ અને પેજ એવો કન્સેપ્ટ હતો. સો બેઝિકલી પેજિંગ એન્ડ સેગમેન્ટેશન આર ધી મેથડ ઓફ નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન. આપણે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનની પણ વેરિયસ મેથડ્સ જોઈતી કે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં મેમરી છે એ કન્ટિન્યુટી રહે છે, બરાબર, એ કન્ટિન્યુટી એમાં તૂટતી નથી. જ્યારે નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં શું થાય છે તો કે એમાં છે એ કન્ટિન્યુઅસ એલોકેશન થતું નથી. તો આપણે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં સિંગલ પ્રોસેસ મોનિટર, દેન મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ પાર્ટીશન એન્ડ મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ડાયનેમિક પાર્ટીશન, આ 3 મેથડ છે એ જોઈતી, બરાબર. અને પછી એમાં જે મેમરી રિલોકેશન એન્ડ પ્રોટેક્શન, સ્ટ્રેટેજી ટુ સિલેક્ટ પાર્ટીશન, ફ્રેગમેન્ટેશન, તો આ બધા જે કન્સેપ્ટ હતા એ કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનના હતા. નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં 2 મેથડ આવે, જેમ કે પેજિંગ અને સેગમેન્ટેશન. તો એમાંથી આપણે પેજિંગ છે ઓલરેડી ડિસ્કસ કરી લીધી હતી. જેવી રીતે આપણે પેજિંગમાં કરતા હતા કે પેજિંગમાં આપણે પર્ટિક્યુલર 2 પાર્ટમાં ડિવાઈડ કરતા હતા, પેજ નંબર એન્ડ ઓફસેટ વિધિન ધ પેજ, બરાબર. કે લોજિકલ જે એડ્રેસ છે એ લોજિકલ એડ્રેસ સ્પેસને આપણે શેમાં ડિવાઈડ કરી હતી તો કે એને એ લોજિકલ એડ્રેસમાંથી આપણને પેજ નંબર અને ઓફસેટ, તો પેજ નંબર ઉપરથી આપણે પેજ ટેબલમાં જોતા હતા, પેજ ટેબલમાંથી આપણે ફ્રેમ નંબર મળતો હતો અને એ ફ્રેમ નંબર અને ઓફસેટનો યુઝ કરી અને આપણે શું ગોતતા હતા? ફિઝિકલ એડ્રેસ સ્પેસ ઇન પર્ટિક્યુલર મેઇન મેમરી. સો જે વસ્તુ આપણે પેજિંગમાં કરી હતી, તો પેજિંગમાં કન્સેપ્ટ હતો પેજ ટેબલનો, કે વેરિયસ પેજીસમાં અને ફ્રેમ્સમાં ડિવાઈડ કરતા હતા, અને જેટલા નંબર ઓફ પેજીસ હોય એટલા જ નંબર ઓફ ફ્રેમ આપણે ક્રિએટ કરતા હતા. તો એના માટેનું જે આપણે ઇન્વર્ટેડ પેજ ટેબલ એવી રીતે વેરિયસ મેથડ્સ પણ જોઈતી, જેમ કે મલ્ટી લેવલ પેજ ટેબલ્સ, બરાબર, એ બધી આપણે મેથડ્સ પણ જોઈ હતી. તો જો આ કન્સેપ્ટ ક્લિયર ના હોય તો પણ તમે પ્રીવિયસ વિડીયો લેક્ચર્સ જોઈ લેજો. પેજિંગનો કન્સેપ્ટ ક્લિયર કર્યા, પેજિંગ પણ એક નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનની મેથડ છે. એ મેથડ ક્લિયર કર્યા પછી તમે સેકન્ડ મેથડ છે જે સેગમેન્ટેશનની એ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશો. સો નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં, સેગમેન્ટેશનમાં, લોજિકલ એડ્રેસ સ્પેસમાં 4 સેગમેન્ટમાં ડિવાઈડ કરી, 4 સેગમેન્ટમાં ડિવાઈડ કર્યા પછી સેગમેન્ટ ટેબલ ક્રિએટ કર્યું, સેગમેન્ટ ટેબલમાં એને 2 પોર્શનમાં ડિવાઈડ કર્યું, બેઝ એન્ડ સેગમેન્ટ લિમિટ, અને જે લોજિકલ એડ્રેસ સ્પેસ છે એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી, સેગમેન્ટ નંબર એન્ડ ઓફસેટ. સો તો સેગમેન્ટ નંબર નો યુઝ શેના માટે થાય છે?
Okay. The segment number is used as an index into the segment table, and the offset of the logical address must be between 0 and the segment limit. કેમ કે વિધિન સેગમેન્ટ લિમિટ જ ઓફસેટ હોવું જોઈએ. એટલે સેગમેન્ટ નંબર શું પ્રોવાઈડ કરશે તો કે સેગમેન્ટ ટેબલની ઇન્ડેક્સમાં તરીકે યુઝ થશે. ઇફ ઇટ ઇઝ નોટ, illegal address error will be generated. When we will discuss protection and security, ત્યારે જ આપણે જોયું હતું કે જે ઓફસેટ છે એ વિધિન લિમિટમાં હોવું જોઈએ, નહીંતર શું ઇલીગલ એડ્રેસ એરર છે એ જનરેટ થશે. અને જો એ વિધિન લિમિટ હશે then it is added to the segment base to produce the physical address. તો છે એ સેગમેન્ટ બેઝ છે એમાં એડ થઈ જશે ફિઝિકલ એડ્રેસ પ્રોડ્યુસ કરવા માટે. ઓકે, તો જો સેમ થિંગ વી વિલ ડિસ્કસ ઇન પેજિંગ કન્સેપ્ટ. That here it is logical address space, then we divide it to page and offset. Okay, if it is within limit then it is okay, otherwise typing addressing error. બરાબર, એ જ કન્સેપ્ટ સેગમેન્ટેશનમાં છે, પણ અમુક ચેન્જીસ છે જે તમારે યાદ રાખવાના છે. તો લોજિકલ એડ્રેસ સ્પેસ છે એમાં સેગમેન્ટ નંબર અને ઓફસેટ છે એ વિધિન લિમિટ છે. યસ મીન્સ ઇટ ઇઝ કરેક્ટ, એડિશનમાં જશે. જો નથી તો એડ્રેસિંગ એરર. સેગમેન્ટ નંબરનો યુઝ કરી પર્ટિક્યુલર સેગમેન્ટ ફાઇન્ડ કરવાનો, એ પર્ટિક્યુલર સેગમેન્ટ ઉપરથી અહીંયાથી બેઝ એડ્રેસ ફિઝિકલ એડ્રેસ મળશે અને એની લિમિટ મળશે. ઓકે, સો અહીંયા આપણે ઓફસેટ છે એ એડ કરી દઈશું એન્ડ વી ગેટ ફાઇનલી એકચ્યુઅલ ફિઝિકલ લોકેશન ઓફ ધેટ પર્ટિક્યુલર પ્રોસેસ, કે આપણે કાંઈ ડેટા અથવા તો ઇન્સ્ટ્રક્શન એક્સેસ કરવી છે તો હવે સેગમેન્ટેશન માટેના એક્ઝામ્પલ જોઈએ કે એકચ્યુઅલી એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. સો કન્સિડર ધેટ CPU generates some logical address and this address is given in form of segment number and offset pair such as 2 and 125. मतलब second segment and its offset is 125. So to get physical address corresponding to this logical address, segment table will be searched to get entry for segment number 1. मतलब કે અહીંયા સેગમેન્ટ ટેબલમાં સર્ચ થશે. તો સેગમેન્ટ ટેબલ ઉપરથી મળ્યું કે સેગમેન્ટ નંબર 2નો બેઝ છે 3000 અને એની લિમિટ છે 300. જે પ્રીવિયસ એક્ઝામ્પલ આપણે જોયા હતા, બરાબર. તો આમાંથી આપણને શું મળતું હતું, બેઝ અને લિમિટ. તો સપોઝ સેગમેન્ટ નંબર 2 છે, બરાબર. તો સેગમેન્ટ નંબર 2નો અહીંયા શું આપણને આપ્યું છે આ એક્ઝામ્પલમાં, લિમિટ એની છે 300 અને એનો બેઝ છે 3000. સો first offset 125 will be compared with the limit value. So 125 is less than 300. Okay, તો યસ આવશે. એટલે શું થશે, સ્મોલર લિમિટ છે, ઇટ મીન્સ દેટ ઇટ ઇઝ અ વેલિડ ઓફસેટ. સો ઇટ વિલ બી એડેડ ટુ segment base to get physical address. મીન્સ 3000 પ્લસ 125, અહીંયા જે બેઝ આવ્યો એ 3000 પ્લસ અહીંયા જે લિમિટ ઓફસેટ હતો એ 125. સો વી ગેટ 3125 એઝ અવર ફિઝિકલ એડ્રેસ. બરાબર. સો એક્ઝામ્પલ ઉપરથી તમને ક્લિયર આઈડિયા આવશે કે એકચ્યુઅલી સેગમેન્ટેશનનો કન્સેપ્ટ છે એ કેવી રીતે વર્ક કરે છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સપોઝ CPU જનરેટ્સ લોજિકલ એડ્રેસ સેકન્ડ segment and 400 offset. Again here segment will be searched and offset will be compared with limit, but for segment number 2 limit value is 300, so 400 is not less than 300. So what happened that offset is greater than limit value, it means that it is not valid offset and it references some location outside the segment of a process. So in this case invalid address will be generated. એટલે અહીંયા જે છે એ અહીંયા જતું રહેશે, બરાબર. એટલે ઇનવેલિડ એડ્રેસ છે એ જનરેટ થશે, બરાબર. સો બે એક્ઝામ્પલ આપણે કમ્પેર કર્યા કે જો લિમિટ કરતાં વધારે એનું ઓફસેટ હોય તો શું થાય અને લિમિટ કરતાં ઓછું હોય તો શું થાય. નાઉ વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સેગમેન્ટેશન. So all segments are independent from each other, so segments can grow or shrink without affecting other segments.
સેગમેન્ટ્સ છે એ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે, તો એની સાઇઝ પણ ગ્રો થઈ શકે અને ઘટાડી પણ શકીએ. If the procedure function in segment n is modified and recompiled, no other segments need to be changed or recompiled. એટલે કે સેગમેન્ટ પર્ટિક્યુલર સેગમેન્ટમાં કાંઈ મોડિફાઈ થઈ છે તો બીજા કોઈ સેગમેન્ટમાં કાંઈ મોડિફિકેશનની રિક્વાયરમેન્ટ રહેતી નથી. અને જે શેરિંગ કરવું હોય પ્રોસિજરનું એન્ડ ડેટાનું અમુક વેરિયસ પ્રોસેસીસ વિચ ઇઝ વેરી સિમ્પલ. So different segments of a single process can be given different kind of protection. One can be read only while other can be writable and so on. એક જ પ્રોસેસના અલગ અલગ સેગમેન્ટ્સને તમારે અલગ અલગ પ્રોટેક્શન આપવું હોય કે અમુક પોર્શન ખાલી રીડ ઓનલી છે, અમુક છે એ રાઇટ કરી શકે, એવી રીતે પણ કરી શકો. So there is no internal fragmentation. Segments are allocated exactly as much memory as required. Internal fragmentation આમાં થતું નથી. So what is internal fragmentation? What is external fragmentation? This we already discussed in previous sections. So what is the disadvantages of segmentation? So it is still expensive, difficult to allocate continuous free memory to segments. Some algorithms such as first fit is required for allocation of memory. ઓકે, સો અગેન ઇશ્યુ એ છે કે કન્ટિન્યુઅસ જે ફ્રી મેમરી છે એ આખા સેગમેન્ટને આપવી ડિફિકલ્ટ છે અથવા તો એક્સપેન્સિવ છે. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન ઇઝ પોસિબલ વિચ રિક્વાયર્સ મેમરી ડીફ્રેગમેન્ટેશન એન્ડ કોમ્પેક્શન. એટલે કે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન પોસિબલ છે, ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન થતું નથી. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સેગમેન્ટેશન.